નમસ્તે. ગઈ કડીમાં આપણે મેનિયા વિશે થોડી વાત કરી હતી. આ કડીમાં આપણે સ્કિઝોફ્રેનિયા વિશે એના શું ચિહ્નો છે એ જોશું. સ્કિઝોફ્રેનિયા એટલે શું? આ ગાંડ પણ કે છે એ સ્કિઝ એટલે સ્પ્લિટ અને ફ્રેનિયા એટલે માઇન્ડ, એટલે સ્પ્લિટ માઇન્ડ. એટલે સ્પ્લિટ પર્સનાલિટી? ના, સ્પ્લિટ પર્સનાલિટી બીજી વસ્તુ છે. મલ્ટિપલ પર્સનાલિટી અચ્છા, એ પાછી અલગ જ બીમારી છે. તો આ જે સ્કિઝોફ્રેનિયા નામની બીમારી છે એ ડોપામિન નામનું કેમિકલ જ્યારે વધી જાય ત્યારે થાય છે. તો આ બીમારીમાં વ્યક્તિને પોતાને ખબર નથી કે પોતે બીમાર છે અને એટલે દવા લેવા પણ તૈયાર ના હોય. આને કહેવાય લોસ ઓફ ઇનસાઇટ. તો આ શું કામ છે એ તરા સમજાવું. કે સમજો કે કોઈક વ્યક્તિ ખુરશી પર બેસીને ટીવી જુએ છે. હવે ટીવીના સ્ક્રીન ઉપર એ શું જોશે? જે ટીવી સેન્ટરથી પ્રસારિત કર્યું. હવે સમજો કે કોઈકે એની જાણ બહાર કેબલ કનેક્શન કર્યું છે અને કેબલ ચાલી રહ્યું છે જેના વિશે આ વ્યક્તિને ખબર નથી. તો એ શું સમજશે? એ જોઈ રહ્યો છે ટીવીના સ્ક્રીન ઉપર ટીવી સેન્ટરમાંથી. એટલે બધાને કહેશે જુઓ આજે આ બતાવ્યું. તો બધા કહેશે અમે જોતા હતા, આવું કંઈ હતું નહીં. હવે બેમાંથી કોણ સાચું? બેવ સાચા. આને જે દેખાયું એ ટીવી સેન્ટરથી આવ્યું છે ના, પણ એને સમજ પડશે નહીં. નહીં પડે. તો એ જ રીતે સમજો આ વ્યક્તિ છે, આ એનું મન છે, આ એનું શરીર છે અને બહાર હકીકતની દુનિયા છે. આ દુનિયા આપણા જ્ઞાનતંતુઓને સચેત કરે અને આપણી જે શરીરની નસો છે, મજ્જાતંતુ છે, એ મેસેજ પહોંચાડે બ્રેઇન સુધી અને એને લીધે આપણા મેન્ટલ સ્ક્રીન ઉપર ટીવી સ્ક્રીનની જેમ બહારની હકીકત આપણે જાણી શકીએ. હવે આ જે નસો છે એના જોડાણમાં રહેલું ડોપામિનમાં વધઘટ થઈ ગઈ છે એટલે પેલો મેસેજ બરાબર નથી પહોંચવાનો. એટલે જે મનના સ્ક્રીન ઉપર જે આવે છે એ હકીકત નથી, વિકૃતિ છે. પણ વ્યક્તિ એને સાચું માની બેસે. હવે તમે એને ગમે એટલું સમજાવવા પ્રયત્ન કરશો એ સમજશે નહીં. એટલે એમાં તમારી શક્તિ અને સમય વેડફવાના નહીં, એને દવાની જરૂર છે. એ સમજાવટથી બરાબર થવાનું નથી. આ સ્કિઝોફ્રેનિયાના શું શું ચિહ્નો છે એ આપણે હવે જોશું. મુખ્ય ચિહ્નો કયા? હેલ્યુસિનેશન અને ડિલ્યુઝન. હેલ્યુસિનેશન એટલે શું? તો કે આજુબાજુ કોઈ બોલતું નથી તેમ છતાં કોઈ બોલી રહ્યું છે એવો એને ભાસ થાય છે. એને એમ લાગે છે કે કોઈ એની સાથે વાતો કરે છે. એ વાતોમાં શું હોય? તો એના વખાણ કરતા હોય કે એને વખોડતા હોય કે એને ઓર્ડર આપતા હોય, આમ કર, આમ નહીં કર, અહીંયા જા, અહીંયા નહીં જા. અથવા એના ઉપર રનિંગ કોમેન્ટ્રી ચાલતી હોય અથવા બે ત્રણ અવાજો અંદર અંદર એના વિશે વાત કરે છે એવું એને સંભળાયા કરે છે. અને આને લીધે ઘણીવાર શું થાય કે આજુબાજુ જે પણ હોય એને એમ લાગે કે આણે કીધું આ. અને જો એ કંઈક એને માટે ખરાબ બોલ્યો કે ગાળ આપી હોય તો પહેલાં જઈને મારી આવે. એટલે આ લોકોને ભ્રમ થાય છે જે હકીકતથી બિલકુલ વિપરીત છે. તો જે ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમ કે છે, જે મોબાઈલ ફોનની ઘંટડી સંભળાય પણ વાગતી ના, એ આનો પાર્ટ કે અલગ? ના, એમાં શું છે, જે ઓડિટરી હેલ્યુસિનેશન છે એ ત્રણ ટાઈપના હોય: સ્ટ્રક્ચર્ડ, સેમી સ્ટ્રક્ચર્ડ અને અનસ્ટ્રક્ચર્ડ. અત્યારે જે આ કીધા એ અનસ્ટ્રક્ચર્ડ હેલ્યુસિનેશન, નોઇઝીસ. સેમી સ્ટ્રક્ચર્ડ એટલે મ્યુઝિક સંભળાય અને સ્ટ્રક્ચર્ડ એટલે વોઇસીસ, અવાજો સંભળાય. એટલે જ્યારે અવાજો સંભળાય તો એ આ બીમારીની નિશાની. એટલે જોશું કે આ જે દર્દીઓ છે એને જવાબ આપતો હોય એટલે આમ બડબડ કરતા હોય. ઘણા લિટરલી કમ્યુનિકેટ કરતા હોય, તું જાની નથી, તું ક્યાંથી આવી ગયો. હા, આ હેલ્યુસિનેશન, સ્ટ્રક્ચર્ડ ઓડિટરી હેલ્યુસિનેશન. એટલે જેસ્ચરિંગ થાય, મટરિંગ થાય તો આ
અથવા હશે કારણ વગર, તો સમજી જવું કે એ હેલ્યુસિનેશનને રિસ્પોન્ડ કરી રહ્યો છે. અને તમે એને પૂછો કેમ હસવું આવ્યું, તો કંઈ પણ બહાનું કાઢશે. મને પેલો જોક યાદ આવ્યો ને એટલે હું હસી પડું, જસ્ટિફાઈ કરી દેશે. પણ અમુક લોકોની આદત પણ હોય ટુ ટોક ટુ ધેમસેલ્વ્સ. તો ઘણા યાદ નહીં કરે. એ આમાં ના ગણાય. ઘણા પ્રસંગો બી યાદ કરે છે. લિટરલી એ લોકો પ્રસંગ યાદ આવે પછી હસવું પણ આવે છે. બરાબર છે, પણ એમાં હી ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ રિયાલિટી. ઓકે. આમાં તો એને જે રિયાલિટી છે, લૌકિક હકીકત છે, એની સાથે કાંઈ લેવા દેવા નથી. ભ્રમ જ છે. અને બીજો એનો સિમ્ટમ છે ડિલ્યુઝન, શંકાઓ આવે. ડિલ્યુઝન એટલે એક ફિક્સ્ડ ફોલ્સ બિલીફ જે હકીકતને અનુરૂપ નથી અને જે એનું જે એજ્યુકેશન છે, એનું જે કલ્ચર છે, એને અનુરૂપ નથી. હવે સમજો કે ગામડાનો વ્યક્તિ કોઈક માણસ, ગામડીઓ આપણને કહે કે મારા ઉપર કોઈ જાદુ ટોણો કર્યો છે, તો સમજી શકાય. પણ એક ડૉક્ટર આવીને એમ કહે તો એના એજ્યુકેશન અને એના કલ્ચરને અનુરૂપ નથી. એટલે એને કલ્ચરલ બેકગ્રાઉન્ડના સાથે એની મળતું જુલતું ના હોય એ જોવાનું. આમાં ઘણી બધી જાતના આવા ડિલ્યુઝન્સ આવે. જે મોસ્ટ કોમન છે એ શું છે? પર્સિક્યુટરી ડિલ્યુઝન. પર્સિક્યુટરી એટલે શું? એને શંકા આવે કે બે માણસો વાતો કરે છે કે મારી જ વાતો કરે છે, અથવા બધા મારા દુશ્મન છે, મારી પાછળ કાવતરું ઘડી રહ્યા છે, કે લોકો મારી વસ્તુઓ ચોરી જાય છે અને આ લોકો તો પોલીસ કમ્પ્લેન્ટ કરવા પહોંચી જાય. અને ઘણા એવા પણ અમુકની પર્સનાલિટી જેવી શંકાશીલ હોય કે લોકોને હંમેશા એવું જ લાગતું હોય કે આ મારું ખરાબ ઈચ્છે છે, કે આ આવી રીતે કારણસર વર્તે છે, તો એ આમાં ના આવે. હા, નહીં, એ પેરાનોઇડ પર્સનાલિટી છે અથવા પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર છે. અચ્છા. આ ચિહ્ન છે પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયાના. ઘણીવાર પતિ પત્નીમાં એકબીજાને માટે શંકા કરે. યસ, ડિલ્યુઝન ઓફ જેલસી, કે એનો પતિ કે પત્ની એને વફાદાર નથી, એને બીજા સાથે લફડા છે, કઈ હોય નહીં, કાંઈ ન હોય તો. એટલે આવા ઘણા કેસ તો ડાયવોર્સ માટે જાય છે, અથવા એ શંકાને લીધે બીજાનું ખૂન કરી નાખે છે. બીજા પણ અમુક ડિલ્યુઝન હોય છે, ડિલ્યુઝન ઓફ લવ. એટલે એને એમ લાગે કે કોઈ સેલિબ્રિટી એના પ્રેમમાં છે અને દુનિયા આખી એની અગેન્સ્ટ છે, એટલે મળવા નથી દેતા. અભિષેક બચ્ચનનો જ્યારે લગ્ન થતા હતા ત્યારે એક છોકરી પહોંચી ગઈ હતી કે મને પરણવાનું તે પ્રોમિસ આપેલું, તે ક્યારે પરણે છે. ડિલ્યુઝન ઓફ લવ. કાં તો પબ્લિસિટી સ્ટન્ટ હોઈ શકે. આવા બીજા ઘણા બધા પ્રકારના ડિલ્યુઝન્સ છે, પણ અત્યાર સુધી મેં જે કીધા એ મુખ્ય ડિલ્યુઝન છે અને એ જ લગભગ જોવા મળે છે. આ જે બધા મેં તમને ચિહ્નો કીધા એ શરૂઆતની સ્ટેજમાં હોય છે. બીજા ઘણા બધા ચિહ્નો છે જે પાછળથી ઊભા થાય છે, પણ આજકાલ બધાને સારવાર એટલી જલ્દી મળે છે કે ત્યાં સુધી બીમારી પહોંચતી જ નથી. એટલે એ બધા ચિહ્નો વિશે આપણે કંઈ ચર્ચા કરવાના નથી. પણ એ ચિહ્નો ક્યાં જોવા મળતા હતા? અસાઇલમમાં, એટલે માનસિક રૂગ્ણાલય, મેન્ટલ હોસ્પિટલમાં. કે ત્યાં જે પેશન્ટ એડમિટ થયા હતા એ લાંબા વખતથી ત્યાં હતા, એની કંઈ લાંબા વખત સુધી ટ્રીટમેન્ટ નહોતી થઈ, એટલે બીમારી ખૂબ વધી ગઈ હતી અને એ ચિહ્નો અમને ત્યાં જોવા મળે છે. પણ ક્લિનિકલ પ્રેક્ટિસમાં આજકાલ એ જોવા મળતા નથી, થેન્ક્સ ટુ ધી મેડિસિન્સ. અને આજકાલ આ લોકોને પણ શોક ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડતી નથી, કારણ કે આ દવાઓ ઉપલબ્ધ છે. પણ મને લાગે છે એ આ ECT ટ્રીટમેન્ટથી પણ લોકો ડરતા હોય
પછી આ જાતના વર્તનથી, એટલે ત્યાં એને લીધે જ આ ગાંડપણના પેલામાં જ આખું સાયકેટ્રી બ્લેકલિસ્ટમાં આવી ગયું. એટલે સ્કિઝોફ્રેનિયાના ડરથી હા ડિપ્રેશન અને મેનિયા વાળા પણ ટ્રીટમેન્ટ લેવા નથી આવતા. સાચી વાત. હા હા હું એ જ કહું છું. એટલે આને નામ બગાડ્યું. આને નામ બગાડે. અને તમે તો કીધું સ્કિઝોફ્રેનિયા પણ હવે કંટ્રોલેબલ તો છે જ દવાઓથી ને બધાથી, તો એમાં પણ દીવાની હવે જરૂર ના હોય છે. આના આઉટકમ 5 પ્રકારના છે. અમુક જે મેં આગળ કીધેલું બ્રીફ રિએક્ટિવ સાયકોસિસ, કે 15 દિવસથી વધારે ન ચાલે અને જાતે જ રિકવર થઈ જાય, તમે ટ્રીટમેન્ટ પણ ન કરી હોય તો, એ લગભગ 13%. બીજા 13% એવા છે કે તમે એના માટે ગમે તે કરી લો ને, એમાં કાંઈ જ ફરક નથી પડવાનો. આ જ લોકો મેન્ટલ હોસ્પિટલમાં જાય. જે બાકીના છે એ કાં તો રિકરન્ટ કોર્સ છે અથવા ક્રોનિક સ્ટેબલ કોર્સ છે. રિકરન્ટ એટલે શું કે આ બીમારીના હુમલા વારે ઘડીએ આવ્યા કરે છે, અને ક્રોનિક સ્ટેબલ એટલે શું કે સળંગ ચાલ્યા જ કરે છે, પણ જો તમે એને દવા આપો તો દબાઈને કાબૂમાં રહે છે. એટલે આ બંનેમાં રિકરન્ટ અને ક્રોનિક સ્ટેબલમાં તમે દવા ચાલુ રાખો તો બીમારી કાબૂમાં રહે છે, એટલે 76% કાબુમાં રહી શકે છે. રહી શકે છે. 13%ની જરૂર જ નથી. હા 13%માં તમે ગમે તે કરી લો, કંઈ ફાયદો થવાનો જ નથી. તો એક મને પ્રશ્ન છે કે આપણે જેવી રીતે ડાયાબિટીસના, થાઇરોઇડના ને બધા ટેસ્ટ હોય તો અહીંયા પણ કેમિકલ્સ જ ઉપર નીચે થાય છે, તો એનું કોઈ બ્લડ ટેસ્ટ કે કંઈ ખરું કે લોકો એ કરી શકે અને પછી એટલે અમને લાગે કે હા આ પુરવાર થયું કે આ નોર્મલ નેચર નથી પણ ડિપ્રેશન છે કે મેનિક છે, તો એ ટેસ્ટમાં આવે અને પછી આપણે જઈએ સાયકાટ્રિસ્ટ પાસે, તો એવું થાય? હજુ સુધી તો એ શોધાઈ નથી. તો એટલી ટેસ્ટ તો તમે કીધું નથી પોસિબલ. હા, એની જે ટેસ્ટ છે એ સાયકોલોજીકલ ટેસ્ટ છે. અચ્છા. રોશાક ટેસ્ટ છે, MMPI ટેસ્ટ છે, જેમાં આ ડિટેક્ટ થઈ શકે. પણ મહદઅંશે એની જરૂર પણ નથી પડતી, કારણ કે ક્લિનિકલી જ તમને એ દેખાઈ આવે છે. એમને એ તો તમને દેખાય એઝ અ સાયકાટ્રિસ્ટ કે બીજા સાયકાટ્રિસ્ટને દેખાય, પણ ઘણા લોકો ત્યાં સુધી જવા જ નથી ઈચ્છતા. એટલે જેવી રીતે પોતે કંઈક લાગે કે વિટામિન ડી ઓછું છે કે વીકનેસ આવે છે તો જઈને એક ટેસ્ટ કઢાવી લીધી, એવી રીતે આમાં અમે પોતે કંઈક કરી શકીએ એવું શક્ય નથી. એના માટે તમારે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પાસે જવું પડે, સાયકાટ્રિસ્ટ પાસે નહીં. જે આ ટેસ્ટ તમને આપે અને એના ઉપરથી નિદાન થઈ શકે. બધી સાયકોલોજીકલ ટેસ્ટ તમે કીધી, બરાબર, ઓકે. પણ મને ક્લિનિકલી એક પિક્ચર લાગતું હોય અને ટેસ્ટ બીજું કહે તો હું કયું માનું? ક્લિનિકલ ટેસ્ટ. ક્લિનિકલ. એટલે શરૂઆતમાં હું બહુ સાયકોલોજીકલ ટેસ્ટ કરાવતો હતો, અત્યારે કરાવતોય નથી. અચ્છા, તો એ ઘણીવાર મેચ પણ નથી થતું. being open to that option, બીજું કોઈ સોલ્યુશન જ નથી. હજુ ડિપ્રેશનવાળા કે મેનિયાવાળા કદાચ જાતે જશે, સ્કિઝોફ્રેનિયા તો લાવવા જ પડે છે, કારણ કે એમાં લોસ ઓફ ઇનસાઇટ છે. બરાબર. તો આ માનસિક સ્વાસ્થ્યના શૃંખલામાં આપણે માનસિક બીમારીઓ વિશે વાત કરી, જેમ કે ડિપ્રેશન, મેનિયા, સ્કિઝોફ્રેનિયા વગેરે. આગલી શૃંખલામાં આપણે આધ્યાત્મિક સ્વાસ્થ્ય વિશે વાત કરશું.